કેમ છો દર્શક મિત્રો? મારું નામ ડોક્ટર સાગર ઘોડાસરા છે. હું કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન તરીકે શ્રી ગિરિરાજ હોસ્પિટલ સાથે સંકળાયેલો છું. આજે હું તમને એક સરસ વાત કરવા જઈશ કે એપિલેપ્સી, જેને આંચકી ગુજરાતીમાં અથવા હિન્દીમાં મિર્ગી તરીકે બી ઓળખવામાં આવે છે, એ એમનું કઈ રીતનું એમનું જે ક્લિનિકલ પ્રેઝન્ટેશન, કઈ રીતની એમની સમસ્યાઓ હોય છે. તો પ્રાઇમરી એ વાત કરીએ તો સૌપ્રથમ એમાં અચાનકથી બોડીમાં કંપન શરૂ થઈ જાય છે. જીભ દાંતની નીચે કચરાવાઈ જાય છે. આંખોના ડોળા ઉપર ચડી જાય છે. શરીરમાંથી બધો રિસ્પોન્સ જતો રહે છે. શરીરની મૂવમેન્ટમાં સૌથી પહેલા બધા જ હાથ પગમાં અથવા ક્યારેક કોઈ એક હાથ કે પગમાં કંપન આવીને શરૂઆત થાય છે. અને પછી અચાનકથી જ દર્દી બેભાન થઈને એમની મૂવમેન્ટ સાવ ઝીરો થઈ જાય છે. તો આવી પરિસ્થિતિ જ્યારે ઇમરજન્સીમાં સર્જાય ત્યારે ફર્સ્ટ એડ એટલે કે સૌપ્રથમ આપણે શું કાળજી લેવી જોઈએ કે જેથી એ આંચકીની તીવ્રતાને અથવા આંચકીની ટાઈપની સમસ્યા ઉદ્ભવે ત્યારે એમને કંટ્રોલ કઈ રીતે કરી શકાય. સૌપ્રથમ તો આવી જ રીતે ફર્સ્ટ ટાઈમ જ્યારે આંચકી આવે ત્યારે આજુબાજુમાં કોઈ પણ એવી ધારદાર કે તીક્ષ્ણ વસ્તુઓ દૂર કરી દેવી. દર્દીને આસપાસમાંથી કોઈ પણ જગ્યાએ શરીરને ઈજા ન પહોંચે એવું વાતાવરણ ઊભું કરવું. દર્દીને કોઈ પણ વસ્તુ સૂંઘાડીને કે એની રીતે કંટ્રોલ કરી શકાય કે જે વાયકા છે એને ખાસ કરીને હું સમર્થન નથી આપતો. માટે એવી વસ્તુઓ ના કરવી. જનરલી થોડા ટાઈમ બાદ આ વસ્તુઓ બંધ થતી હોય છે, પણ એ ટાઈમ પૂરતા દર્દીને કોઈ પણ ઈજા ના પહોંચે એ રીતે વાતાવરણ સેફ કરી દેવું. બીજી વસ્તુ કે એમને જ્યારે અચાનકથી આવી ઓક્સિજનની માત્રાની અથવા શ્વાસ લેવાની તકલીફ અચાનક શરૂ થઈ જાય તો સૌપ્રથમ એમરજન્સીમાં એમ્બ્યુલન્સને કોલ કરીને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે શિફ્ટ કરી દેવા. ઇન કેસ જો એવું થાય કે દર્દી પાછી ભાન અવસ્થા આવી જાય અને બધું પહેલા જેવું જ એમનું દર્દીનો સ્વભાવ ચાલુ થઈ જાય, વર્તન ચાલુ થઈ જાય, તો પછી એમને જે પ્રમાણેની દવા આવે છે એ પ્રમાણેની દવા એમને રેગ્યુલર ચાલુ રાખવી. ત્યાં સુધીમાં કોઈ પણ ધારદાર વસ્તુઓ કે જીભ જો કચડાઈ જતી હોય તો જીભને એમને સિક્યોર કરી કોઈ પણ બે દાંતની વચ્ચે એક રબર ટાઈપનું અથવા એ મટીરિયલ લગાડી જીભને કચાવાઈ ના જાય એના માટેની કાળજી રાખવી. રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ જો દવા લેવામાં આવે તો આ આંચકીની તીવ્રતા ઓછી થઈ શકે છે. અને ફર્સ્ટ એડમાં એટલે કે દર્દીને સૌપ્રથમ ઓક્સિજન, હૃદયના ધબકારા અને એમની ભાન અવસ્થા તાત્કાલિક ચેક કરવી. આંચકી આવી જાય પછી આ બધી વસ્તુઓ જો નોર્મલ હોય તો બી સારા ન્યુરોલોજિસ્ટ અથવા ન્યુરો ડોક્ટરને, ન્યુરો સર્જનને કન્સલ્ટ કરી એમને આગળ ટ્રીટમેન્ટ ચાલુ રાખવી. આ સાથે જો વધારે એમને ડિટેલમાં જાણવી હોય કે ખેંચ પછી કઈ ટાઈપનું એમનું બિહેવિયર અથવા ખેંચમાં ફર્સ્ટ એડ શું કરી શકાય, તો એક સરસ મજાની આ જ વસ્તુઓ 3D વિડીયો ક્લિપ દ્વારા બી આપણે જાણી શકીએ છીએ. થેન્ક યુ. એપિલેપ્સી એ એક ન્યુરોલોજિકલ સ્થિતિ છે જે વારંવાર આવતા હુમલાઓની લાક્ષણિકતા દર્શાવે છે. કોઈને હુમલા આવતા જોવું ચિંતાજનક હોઈ શકે છે, પરંતુ યોગ્ય પગલાં જાણવાથી તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર ફરક પડી શકે છે. આ વિડિયો તમને એવી પરિસ્થિતિમાં અસરકારક રીતે કેવી રીતે પગલાં લેવા તે અંગે માર્ગદર્શન આપશે. એપિલેપ્ટિક એટેક એક એવી સ્થિતિ છે જેમાં દર્દી અચાનક અને વારંવાર શરીરના અંગોને અનિયંત્રિતપણે હચમચાવતી હિલચાલનો અનુભવ કરે છે. મગજમાં વિદ્યુત તરંગોમાં વિક્ષેપને કારણે આવું થયું છે. તમારી પ્રાથમિકતા વ્યક્તિને ઈજાથી બચાવવાની છે. જો તેઓ ઊભા હોય કે બેઠા હોય, તો તેમને ધીમેથી બોય પર લઈ જાઓ. હુમલા દરમિયાન તેમને માટે જે કોઈ પણ સખત અથવા તીક્ષ્ણ વસ્તુઓ વાગી જઈ શકે તેને દૂર કરવાનો પ્રયાસ કરો. એકવાર તેઓ બોય પર સૂઈ જાય પછી, તો તેમના મસ્તક નીચે ઓશિકું અથવા ફોલ્ડ કરેલા જેકેટ જેવી નરમ અને સપાટ વસ્તુ મૂકો, જેથી તેમને જમીન પર અથડાતા અટકાવી શકાય. જેમ જેમ હુમલો વધતો જાય, તેમ તેમ, શક્ય હોય તદનુસાર, વ્યક્તિને ધીમેથી તેમના પડખે ફેરવો.
આમ કરવાથી તેમના શ્વસન માર્ગને ખુલ્લો રાખવામાં મદદ મળે છે અને તેમની કંઈ પણ લાળ અથવા ઉલટી સરળતાથી નીકળી જાય છે. હુમલાની અવધિની લંબાઈની નોંધ કરવી મહત્વપૂર્ણ છે. નોંધ કરો કે તે ક્યારે શરૂ થાય છે અને તે કેટલો સમય ચાલે છે. જો તમારે મદદ માટે ફોન કરવાની જરૂર હોય તો આ માહિતી તબીબી વ્યાવસાયિકો માટે મહત્વપૂર્ણ રહેશે. હુમલા દરમિયાન તમારે ક્યારેય ન કરવી જોઈએ તેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે. વ્યક્તિના મોંમાં કંઈ પણ નાખશો નહીં. જૂની માન્યતાઓથી વિપરીત, એમ કરવાથી તેમના દાંત અથવા જડબામાં ઈજા થઈ શકે છે અને તેમનો શ્વસન માર્ગ અવરોધિત થઈ શકે છે. ઉપરાંત, તેમની હિલચાલને રોકવાનો પ્રયાસ કરશો નહીં. હુમલાને તેના માર્ગે ચાલવા દો, પરંતુ તેમને જોખમોથી હળવાશપૂર્વક દૂર રાખો. વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી કોઈ ખોરાક અને પીણું આપશો નહીં. જ્યાં સુધી હુમલો બંધ ન થાય અને તેઓ સંપૂર્ણ ભાનમાં ન આવે ત્યાં સુધી વ્યક્તિ સાથે રહો. એ પછી તેઓ મૂંઝવણમાં કે સુસ્તી અનુભવી શકે છે. તેમની સાથે શાંતિથી બોલો અને તેમને આશ્વસ્ત કરો. કટોકટીની તબીબી સહાય માટે ક્યારે કોલ કરવો તે જાણવું મહત્વપૂર્ણ છે. જો હુમલો 5 મિનિટથી વધુ સમય સુધી ચાલે, જો વ્યક્તિને વચ્ચે જાગૃતિમાં આવ્યા વિના વારંવાર હુમલા આવે, જો તેઓ હુમલા દરમિયાન ઘાયલ થયા હોય, જો તેમને પછીથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, અથવા જો આ તેમનો પહેલો જાણીતો હુમલો હોય તો તાત્કાલિક સહાય મેળવો. આ સરળ પગલાં સમજીને તમે વાઈના હુમલાનો અનુભવ કરી રહેલા વ્યક્તિને મહત્વપૂર્ણ ટેકો પૂરો પાડી શકો છો. જાણકાર રહો અને યાદ રાખો કે તમારી શાંત અને જાણકારીપૂર્વકની કામગીરી ખરેખર ફરક લાવી શકે છે.